અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આંગળીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળેલા વ્યક્તિ પાસેથી 20 લાખ ભરેલી બેગ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પાંજરાપોળ વિસ્તારમાં સજાનંદ કોલેજ નજીક કાર ચાલકને અકસ્માત કર્યો છે અને મને ફ્રેક્ચર થયું છે તેમ કહીને આરોપીઓએ કાર ચાલક સાથે ઝઘડો કર્યો હતો અને તેની પાસેથી 20 લાખ ભરેલી બેગ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સરકારે બંધ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેના વિરોધમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો। આ શિષ્યવૃત્તિ ન આપવાના કારણે 60,000 વિદ્યાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો। આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ આ અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે સરકાર જો આ પરિપત્ર રદ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને એસીબીએ 20 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો, જેમાં સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરાતા અરજદારો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયત કચેરીએ આવતા હોય છે, ત્યારે સરકાર દ્વારા ઈ કેવાયસી કરવાના 5 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના ખાતામાં સીધા જમા કરવામાં આવતા હોવા છતાં આ કોમ્પ્યુટર ઓપરેટર અરજદારો પાસેથી વિનામૂલ્યે થતી કામગીરીના 20 રૂપિયા ઉઘરાવતો હતો, જેથી એસીબીની ટીમે અરજદારોને લૂંટતા લાચ્યા ઓપરેટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।